આજે તો દાડમ ભરેલો કોથરો લઈને પહોંચી ગયા વતનમાં, બધાને ખવડાવીને કરી દીધા રાજી રાજી. જે માતાજી મિત્રો, આજે તો સવારમાં સ્વિફ્ટ ની ચાવી આપણી પાસે હતી, કારણ કે આ સ્વિફ્ટ ને લઈને પહોંચી જવાનું હતું આપણે આપણા વતન. ગાડીને એમને વતનમાં લઈને પહોંચી જાય તો કોઈ કે આવી ભરી કેમ લઈને આવ્યા છો, એટલે માટે એને લઈ ગયા આપણે સર્વિસ સ્ટેશન. 2 મિનિટમાં પહોંચી ગઈ સર્વિસ સ્ટેશન ને ચાલુ થઈ ગઈ સર્વિસ. અને પછી અડધી કલાકમાં આપણે તૈયાર થઈ ગયા. ના આવજો, કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ને. પણ વાહ રે વાહ સ્વિફ્ટ વાહ, મતલબ કુછ ભી. તો હવે આપણે રાપરથી નીકળવાનો સમય થઈ ગયો તો વ્યવસ્થિત આપણે બોર્ડ કર્યો, બેઠા ગાડીમાં નીકળી ગયા ઘરે જવા તરફ. રસ્તામાંથી એટલો નાસ્તો લીધો કે છોકરા હરમાઈ જાય. પછી આપણે નાસ્તો લઈ 350 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી ગયા તાલાળા. તાલાળા બધા ભાઈઓ રાહ જોતા હતા દાડમ ખાવાની, એટલા માટે એને દીધા થોડા દાડમ. તાલાળા દાડમ આપીને 1 કલાકની અંદર પહોંચી ગયા આપણે ઘરે. ઘરે આવી હિરેનભાઈ સાથે બેઠા, થોડી ઘણી વાતચીત પૂરી કરી પછી બેઠા જમવા માટે. જમવાનું તો હવે બાકી હાલે, જો આંગળીઓ ચાટતા રહી જાય. ક્યાં વાત કરે. તો હિરેનભાઈ કમ્પ્લીટ જમી તો લીધા, પછી વારો આવ્યો દવા પીવાનો એટલે માથાનો ઘાવ. જો તો આવડી ગોળી કેમ પીવી એમ મને કહેતો હતો. દવા તો કે કોઈ હિસાબે નહીં પીવાય, તો પણ કઠણ થઈ ગયું ને પી તો ગયો. હિરેનભાઈ દવા પી લીધી ને આજનો દિવસ પૂરો થઈ ગયો. આપણે રાપરથી પહોંચી ગયા આપણે ઘરે. થોડાક દિવસ રોકાશું અહીંયા ઘરે. ભલે તો લાઈક કોમેન્ટ શેર ભૂલાય નહીં.